પાછા બેસી જાઓ. શ્રી રામ મિત્રો, તમે જોઈ ઈસાપરની ધૂન મંડળી અને બપોરની મહાઆરતી અને સાંજે 6 વાગ્યે પણ છે અને બપોર પછી અમારા ગામમાં શોભાયાત્રા છે. અમરેલી જિલ્લામાં શોભાયાત્રા તો ઘણી જગ્યાએ નીકળે છે, પણ ગાડીઓ લઈને આગળ ડીજે વગાડીને તો બધી જગ્યાએ નીકળે, પણ તમને જોવા મળશે ગામડાની શુદ્ધ કેવા આમાં શુદ્ધ કેવી કે એને શું કહેવાય એમ તમે ખબર નહીં, પણ ગામડાની ઓરિજિનલ શોભાયાત્રા ભગવાન શ્રી રામની ઢોલ સાથે અને ગામડાના તૈયાર કરેલા બળદગાડા તમને જોવા મળશે. તો ખાસ કરીને વિડીયોની કમેન્ટમાં જય શ્રી રામ લખો. નવા હોય તો ચેનલને ફોલો કરો ને હાલો હવે તમને દેખાડું અમારા ગામમાં કેવી નીકળે છે શોભાયાત્રા. તો જો અમારું ગામ ભગવા રંગમાં રંગાઈ ગયું છે. જો જ્યાં જુઓ ત્યાં ભગવાન શ્રી રામનો ઝંડો. હાલો વાહ. સુરાવા તારો ભગવા રંગ છે. વાહ વાહ હાલ આવી ગયો. આ ઝંડો હરખો કર થોડોક એટલે ભગવાન રામ આવે એમ. હાલ આવી ગયો. હા શરૂ છે. તો આજ છે રામ જન્મભૂમિની ખુશી. જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા છે ત્યારે અમારા ગામમાં બળદગાડાને તૈયાર કરવામાં આવ્યા છે. આવા એક નહીં 3 થી 4 બળદગાડા છે ને જુઓ તમને અમારા ગામમાં આજે કેવી રથયાત્રા નીકળે. વિડીયોની અંદર દેખાડું. ખાસ કરીને વિડીયોને શેર કરજો ને કમેન્ટની અંદર બધા ભાઈઓ જે પણ આપણે ઈસાપરના છે બહારના છે ગમે એ નવા છે કમેન્ટની અંદર જય શ્રી રામ લખો. તો જુઓ કેવા લાગે છે બળદગાડા અમારા ગામના તમને. તો બધા જુઓ અત્યારે ફોટોશૂટ ચાલે છે આપણે ધ્વજનું જે આપણે રામ ભગવાનનો છે ને આપણે બજરંગબલીનો છે ને જો બધી બાજુ તૈયારી. હમણાં 10-15 મિનિટમાં જ તે રથયાત્રા નીકળવાની છે. વિશાલે ફોટા પાડી લીધા છે ને હવે આપણે જો આ બાજુ છે અશ્વિન બાપુ ને આ બાજુ છે જગદીશ રાઠોડ બે જો ને આ બાજુ આપણે દીપેશભાઈ ઊભા છે ને આગળ બધાના ફોટા પાડવા છે. હાલો બધા આ બાજુ આવતા રહ્યો. હાલો દીપેશભાઈ. ભગવાન શ્રી રામ માટે અમે આ રથ તૈયાર કર્યો છે. જો તમે આની અંદર હવે ભગવાનને બેસાડીને ગામની અંદર શોભાયાત્રા કાઢવાની છે ને જો આ બાજુ બળદગાડા અને જો નકરા ભગવા રંગ સિવાય ભગવાન શ્રી રામના નામ સિવાય બીજું કાંઈ દેખાતું નથી. તમે વિડીયોની અંદર જોવો આગળ. તો શોભાયાત્રાની અંદર અમારા ગામની બધી ઘોડી પણ છે. તમે વિડીયોની અંદર જો 5 થી 6 ઘોડી અમારા ગામમાં છે, બધી આવી ગઈ છે. તો શોભાયાત્રા થશે જોરદાર. તો બધાય જોવો આગળ અને કમેન્ટમાં જય શ્રી રામ લખો. અરે અરે વાહ શિવા વાહ વાહ શિવા વાહ.
આ છે અમારા ગામની ખુશી. તમે વિડીયોની અંદર જો ભગવાન શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા છે ત્યારે આમ જો અમારા ગામનો આનંદ જોઈ જો ઈસાપર ગામનો. તો જો એક બળદગાડું આપણે રામજી મંદિરથી જોડે હતું ને અહીંથી બીજા 2 બળદગાડા જોડાઈ ગયા ને એ પણ જો કઈ રીતે શણગારવામાં તૈયાર કરવામાં આવ્યો છે. તમે વિડીયોની અંદર જો આ શણગાર ગામડા સિવાય તમને સિટીમાં કોઈ જગ્યાએ ન મળે તો ભાડે હવે જો આપણે લગ્નમાં ને એમાં આવે છે એ ભાડે જો અમારા ગામની મોજ જોઈ જો ઈસાપરની કઈ રીતે બળદગાડાને તૈયાર કરવામાં આવ્યા છે. તમે વિડીયોની અંદર જુઓ કેવા લાગે છે. ખાસ કરીને વિડીયોમાં કમેન્ટ કરજો કે આ ઈસાપરના બળદગાડા તમને કેવા લાગ્યા એમ જો તૈયાર કરેલા. જો આ બાજુ બગડાટી બોલાવે છે ડાયરો આપણે હવે અને જો રથ જોઈ જો ભગવાન શ્રી રામનો કેવો લાગે છે. આખું ગામ કોઈ બાકી નથી, બધા જો રથયાત્રાની અંદર આવી ગયા છે. તો હવે જો રાસ ગરબા ચાલુ થઈ ગયા છે. અમારા ગામના બધા જુવાનડા આવી ગયા છે રાસ લેવા. તમે વિડીયોની અંદર જોવો.
તો આજે ભગવાનને બિહારીને આખા ગામની અંદર રથને આટો ફેરવવાનો છે, પ્રદક્ષિણા કરવાની છે આખા ગામની. ને જો કેવો નજારો લાગે છે એમ. જો આગળ રથ છે, પાછળ બળદગાડા છે. તમે જો આવું ગામડામાં જ જોવા મળે, સિટીની અંદર નહીં. અને અમારા ગામની જે નાની નાની છોકરીઓ એ છે, જો ભગવાન શ્રી રામ બની છે, સબરી બની છે, અને છોકરા પણ છે એમાં જે રામ બનેલા છે, લક્ષ્મણ બનેલા છે. વિડીયોની અંદર તમે જો. અહીંથી હવે બતાશે કેટલું માણસો છે ને કેવી છે અમારા ગામની રથયાત્રા. જો ધાબા ઉપર ચડ્યો હતો, જો કેવો લુક આવે છે. તમે જો જય શ્રી રામના જો અમારા અશ્વિન બાપુ નારો લગાડે છે. અને જો બધે દેખાય, અહીંથી એમ થાય કે નહીં છે ગામડાની રથયાત્રા. ભગવાન શ્રી રામની મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આયોજન કરવામાં આવેલી રથયાત્રા. જો બળદગાડા દેખાય તમે વિડીયોની અંદર. ઓરિજિનલ ગામડાનો લુક આવે છે ને, આમ નજારો ઓરિજિનલ ગામડાનો લાગે કે નહીં છે એમ.
વાહ ભગવા રંગ હો ભાઈ ભાઈ હા વાહ રથયાત્રા પૂરી થઈ ગઈ પછી પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે ડાયાભાઈ સોવટિયા તરફથી અને ઘણું ડાયાભાઈ સોવટિયાએ આપ્યું છે જે આ મંદિર બનાવે છે એ પણ એ બનાવે છે અમારા ગામમાં અને દર વખતે આવે ત્યારે પ્રસાદી માટે કાંક ને કાંક એવું લાવે છે કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારો રે દશરથજી ના લાલ તમારી આરતી રોજ ઉતારો રે દશરથજી ના લાલ તમારી આરતી રોજ ઉતારો રે સીતાજી ના સ્વામી તમારી આરતી રોજ ઉતારો રે સીતાજી ના સ્વામી તમારી આરતી રોજ ઉતારો રે શરણ તણું શરણામત લઈને પ્રેમે પગલો રૂપાળો રે સરે જળથી સ્નાન કરાવો તિલક કરો રૂપાળો રે કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારો રે કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારો રે કાગમુનિનો રૂપ જ લઈને રાઘવને રમાડો રે કાગમુનિનો રૂપ જ લઈને રાઘવને હું રમાડો રે અંગે ઉત્તમયા ભૂષણ ને નયને કાજળ કાળો રે અંગે ઉત્તમયા ભૂષણ ને નયને કાજળ કાળો રે કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારો રે કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારો રે હેણ
કટારે ધનુષ ધર્યા રઘુવીર ને શણગારું રે કેર કટારે ધનુષ ધર્યા રઘુવીર ને ઉજવાડો રે અહલ્યા થઈને પડો શરણમાં તન મન ધન હોવારું રે અહલ્યા થઈને પડો ચરણમાં તન મન ધન હોવારો રે કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારો રે કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારો રે શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ બોલો શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ હે રઘુપતિ રાઘવ રાજા રામ રઘુપતિ રાઘવ રાજા રામ હે રઘુપતિ રાઘવ રાજા રામ રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ પતિત પાવન સીતારામ ईश्वर अल्लाह तेरो नाम ईश्वर अल्लाह तेरो नाम सबको सन्मति दे भगवान सबको सन्मति दे भगवान श्री राम जय राम जय जय राम 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 बोलो श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम रात्रे निद्रा दिवसे काम रात्रे निद्रा दिवसे काम क्यारे भजवा सीताराम क्यारे भजवा सीताराम हाथ से करवा करना काम हाथ से करवा करना काम मुख दे बोलो सीताराम मुख दे रामचंद्र भगवान के जय और सीताराम હાલો હવે